અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવેના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આરોપ થઈ રહ્યો છે. એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. પ્રોજેક્ટનો જંકશન 60 મીટરને બદલે 45 મીટરની પહોળાઈથી બનતો હોવાનો આરોપ લાગી રહ્યો છે. તો ભ્રષ્ટ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને 20 કરોડનો ફાયદો અપાવ્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ હાઈવેના જંકશન અંગે નિવેદન આપ્યું. કહ્યું કે વાહન ચાલકોની સરળતા માટે પહોળાઈ 60 મીટર રખાઈ હતી, તો 60ના બદલે 45 મીટરનો ફેરફાર કર્યા બાદ સર્વે રિપોર્ટ જાહેર ન કરાયો. જંકશનની પહોળાઈ ઘટાડવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉભી થશે અને રાતોરાત ઘટાડવામાં આવેલી પહોળાઈના નિર્ણયની તપાસ થવી જોઈએ. તો કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ મુદ્દે નિવેદન આપ્યું કે આ અંતર્ગત ભ્રષ્ટાચાર થયો છે. ફેરફાર બાદ સર્વે રિપોર્ટ જાહેર નથી કરાયો. ની અંદર આ કોરિડોરનો એલિવેટેડ કોરિડોરના ટ્રાફિકની સરળતા માટેની જે વ્યવસ્થા કરવા માટેનું જે આયોજન હતું એમાં એનો પર્પઝ સોલ્વ નહીં થાય. એટલે કે જો 60 મીટર હોય એમાંથી 45 કરવા માટે ટ્રાફિકની મુવમેન્ટનો રિપોર્ટ એ પણ નથી આવ્યો. સ્ટીલ માટેનો જે કેટલો ઘટાડો થશે એનું પણ વાત બહાર નથી આવી. એટલે સમગ્ર બાબત તપાસની માંગ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે. અને કોના ઈશારે જે જંકશન 60 મીટરની પહોળાઈના કરવાના હતા એ જંકશનનો સ્પાન 45 મીટર કરવા માટે કોનો આધાર લેવામાં આવ્યો છે, કયા ટ્રાફિક સર્વેનો મુવમેન્ટનો સર્વેનો આધાર લેવામાં આવ્યો છે એ જાહેર થવું જોઈએ. કારણ કે એક વખત વ્યવસ્થા ઉભી થઈ જાય પછી આપણે જોયું છે ભૂતકાળમાં પણ આવા બ્રિજો એ સરળતા અને સુવિધાના બદલે લોકો માટે મુશ્કેલીના બ્રિજો બન્યા છે. ત્યારે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને બ્રિજો એ મુશ્કેલીમાં રાહદારીઓ માટે વાહન ચાલકો માટે ન બને તે માટે સરકારે તાત્કાલિકપણે આની સામે પગલાં લેવા જોઈએ.